નમસ્કાર મિત્રો, કન્યા રાશિ વર્ષ 2025 માટે 5 મોટી આગાહી. કન્યા રાશિવાળા લોકો માટે નવું વર્ષ ખૂબ જ શુભ સાબિત થશે. નવા વર્ષમાં તમને અનેક પ્રકારની ખુશી મળવાની છે. વર્ષ 2025માં તમે દરેક માઇલસ્ટોન હાંસલ કરશો. પૈસાની કોઈ કમી નહીં રહે. વર્ષ 2025 તમારા માટે માત્ર ખુશીઓ લઈને ને આવશે. નવા વર્ષમાં તમને તમારા ફસાયેલા પૈસા પાછા મળશે. તમને રોકાણથી ઇચ્છિત નફો પણ મળશે. આ સમય દરમિયાન કંઈક નવું શીખવાની ઈચ્છા વધી શકે છે જે તમારા કરિયરમાં સકારાત્મક બદલાવ લાવશે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં દેવગુરુ તમારા 9મા ભાવમાંથી ગોચર કરશે. 20 મે 2025મી ગુરુ 10મા ભાવમાંથી સંક્રમણ કરશે અને 20 ઓક્ટોબર 2025મી 20 ડિસેમ્બર 2025 સુધી દેવગુરુ કન્યા રાશિના લોકો માટે 11મા ઘરમાંથી સંક્રમણ કરશે, જેના કારણે દેવગુરુનું આ શુભ સંક્રમણ તમારા જીવનમાં આખા વર્ષ દરમિયાન સુખદ પરિણામ લાવશે. તો મિત્રો, ચાલો જાણીએ વર્ષ 2025ની 5 મોટી ભવિષ્યવાણીઓ. તમને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી પ્રભુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. નંબર 1. કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે વર્ષ 2025માં કન્યા રાશિની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. મિત્રો, આ વર્ષ તમારા માટે સુખદ અને શુભ રહેવાનું છે. તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા સારા પરિણામો મળશે. નવા વર્ષમાં તમને કોઈપણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. દેવગુરુની કૃપાથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે, જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકશો. કાર્યસ્થળ વિશે વાત કરીએ તો તમે તમારા કાર્ય પર જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલી વધુ સફળતા પ્રાપ્ત કરશો. આ વર્ષે તમને દેશ-વિદેશમાં બિઝનેસ ટ્રીપ પર જવાનો મોકો મળશે. દેવગુરુ બૃહસ્પતિજીની કૃપાથી વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે સફળતાના દ્વાર ખોલશે. વ્યવસાયમાં તમારા વરિષ્ઠોની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આખા વર્ષ દરમિયાન દેવગુરુનું શુભ સંક્રમણ તમારા જીવનમાં સંપત્તિમાં વધારો લાવશે. પરિવારમાં માત્ર ખુશી જ રહેશે. જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો અને રોકાણ તમારા જીવનમાં અપાર સફળતા લાવશે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમે તમારા વ્યવસાયમાં વધુને વધુ નફો મેળવશો, જેનાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નંબર 2. કન્યા રાશિનું બીજું અનુમાન કહે છે કે આ વર્ષ સ્ત્રીઓ માટે પણ સુખદ રહેશે. મિત્રો, સ્ત્રીઓ કોઈપણ અવરોધ વિના પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. મિત્રો, દેવગુરુના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે. જો તમે તમારા મનમાં રહેલી અસુરક્ષાની લાગણીમાંથી બહાર નીકળીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે. સાથે જ તમને જણાવી દઈએ કે આ વર્ષે મહિલાઓનો આર્થિક ખર્ચ વધુ થઈ શકે છે. જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરો અને સાથે જ બચત પર પણ ધ્યાન આપો. વર્ષ 2025નો મધ્યભાગ આર્થિક દ્રષ્ટિએ પણ સારો રહેશે. તમારી આવકના સ્ત્રોત વધશે. નોકરિયાત લોકોની સલાહ મુજબ તેમને આ વર્ષે સારો ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. તમે તમારા કાર્યસ્થળમાં પ્રગતિ પ્રાપ્ત કરશો. મિત્રો, આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ શુભ ફળ આપશે જેઓ ભાગીદારીમાં રસ ધરાવતા હોય અથવા કોઈ શરૂઆત કરવા માંગતા હોય. મિત્રો, દેવગુરુના 11મા ભાવમાં જઈને તમારી પ્રગતિનો માર્ગ ખુલશે. મિત્રો, કન્યા રાશિના લોકો માટે આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ છે. તમારું બેંક બેલેન્સ વધશે અને તમે તમારા ઘરના શુભ કાર્યોમાં ખર્ચ કરશો. આ વર્ષે ભાગ્ય તમારા પર મહેરબાન છે. બધા ગ્રહોની સ્થિતિ પણ તમારા પક્ષમાં રહેશે. તમે ઓછા પ્રયત્નોથી વધુ લાભ મેળવી શકો છો. જો તમે થોડો પણ પ્રયાસ કરો છો તો તમને મોટો નફો મળી શકે છે. તમને સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામમાં ઇચ્છિત પરિણામ મળશે. વર્ષોથી તમારું જે પણ કામ અટકેલું છે તે હવે દેવગુરુની કૃપાથી પૂર્ણ થશે. તમારે ફક્ત તમારી મહેનત અને સમર્પણ જાળવી રાખવાનું છે અને તમારી ફરજો પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવાની છે. તો જ તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. નંબર 3. કન્યા રાશિનું
ત્રીજું અનુમાન છે કે આ વર્ષ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો આ વર્ષે તમને સફળતાના નવા આયામો મળશે જે તમારી મહેનતને આભારી છે તમે તમારા કરિયરમાં સફળતાના નવા પતાકા લહેરાવી શકો છો તમે તમારી કારકિર્દીમાં સફળતાના નવા પગથિયા ચડશો આ વર્ષે તમે તમારા સપનાને નવી ઉડાન આપવામાં સફળ રહેશો આ વર્ષે તમને વેપારની દ્રષ્ટિએ દરેક બાજુથી લાભ મળશે તમારા રોજગારના સાધનોમાં વધારો થશે તમારી આવકમાં વધારો થશે અને તમે તમારી કમાણીથી સંતુષ્ટ પણ રહેશો જે લોકો ખાનગી નોકરીમાં છે તો તમને નવી તકો મળશે નોકરિયાત લોકો માટે આ વર્ષ ઉત્તમ રહેવાનું છે તમને તમારા બોસ દ્વારા કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવશે જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો જેના કારણે તમારા બોસ તમારાથી ખૂબ ખુશ રહેશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે અને તમારું પગાર પણ વધી શકે છે શક્ય છે કે માર્ચ મહિના સુધીમાં તમને ઘણા મોટા બોનસ મળી જશે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે વ્યાપારીઓ માટે પણ આ વર્ષ ખૂબ જ સારા પરિણામ લાવશે જેના કારણે તમે દેશ વિદેશમાં તમારી સફળતાનો ઝંડો ઊંચકશો કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ ગત વર્ષની સરખામણીમાં સારું રહેશે નંબર 4 કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના જાતકોનું વૈવાહિક અને પ્રેમ જીવન ખૂબ જ સુખી રહેશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ તમારા જીવનમાં દેવગુરુ ગુરુના સંક્રમણને કારણે ઘણા સારા પરિણામો લઈને આવી રહ્યું છે મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેનો અંત આવશે તમારા વિવાહિત જીવનમાં ઘણી ખુશીઓ આવશે કન્યા રાશિ પ્રેમ વાર્ષિક રાશિફળ 2025 મુજબ આ વર્ષે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો નંબર 5 કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકોના ઘરેલું જીવન વિશે વાત કરીએ તો આ વર્ષે તેમનું ઘરેલું જીવન પહેલા કરતાં સારું રહેશે તમે એકબીજાને માન આપશો લવ કપલ્સ આ વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લેશે જેના કારણે તમારો પરિવાર પણ તમને સાથ આપશે અને તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો આ વર્ષની શરૂઆતમાં તમને તમારા સંતાન સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારા ઘરની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવશો તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી પોતાની કાર અને ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું આ વર્ષે પૂરું થશે સારા પરિણામ લાવશે જમીન મકાનથી લાભ થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખદ પરિણામ આપવા જઈ રહ્યું છે મહિનાના મધ્યમાં તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે પરંતુ જે લોકો કન્યાની શોધમાં છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે આ વર્ષે તમારા ઘરમાં શહનાઈ વગાડવામાં આવી શકે છે ભાઈ બહેન વચ્ચેનો અણબનાવ ખતમ થશે ભાઈ બહેનો વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે ગયા વર્ષે તમારા કોર્ટમાં ચાલતા તમામ કોર્ટ કેસનો અંત આવશે દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારા પર છે ગયા વર્ષે તમારા પર કોર્ટમાં ચાલી રહેલા તમામ કોર્ટ કેસ સમાપ્ત થઈ જશે દેવગુરુ ગુરુની કૃપા તમારા પર ખાસ કરીને વર્ષભર રહેશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર।